સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ આચરતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મોટા વરાછામાંથી પકડાયેલા 3 ઈસમોની પૂછપરછ બાદ આ સમગ્ર સ્કેમ ચાઇનીઝ લોકો સાથે મળીને દુબઈથી ચલાવવામાં આવતું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 111 કરોડ રૂપિયાના સ્કેમનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત શહેર પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ આચરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં અગાઉ સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અજય ઇટાલિયા, જલ્પેશ નડિયાદરા અને વિશાલ ઠુમરની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય આરોપીઓની પૂછપરછ દરમિયાન આ સાયબર ફ્રોડ દુબઈથી ઓપરેટ થતો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું અને પોલીસે આરોપીઓની ઓફિસમાંથી 28 મોબાઈલ, જેમાંથી આરોપીઓના 7 અને ઓફિસમાં ઉપયોગમાં લેવાતા 21 મોબાઈલ, અલગ અલગ બેંકના 86 ડેબિટ કાર્ડ, 180 પાસબુક, 30 ચેકબુક, 258 સિમ કાર્ડ, કોમ્પ્યુટર, સીપીયુ અને લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ આરોપીઓની પૂછપરછ બાદ ભાગતા ફરતા આરોપી કેતન વેકરિયાનું નામ પણ આમાં સામે આવ્યું હતું અને કેતન વેકરિયાના ઘરે તપાસ કરાતા તેના ઘરેથી અલગ અલગ બેંકના 34 ડેબિટ કાર્ડ, 18 પાસબુક અને 5 ચેકબુક મળી આવી હતી. સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા જ્યારે 3 ઈસમો અજય, વિશાલ અને જલ્પેશની ધરપકડ કરવામાં આવી, ત્યારે મિલન વાઘેલા, દશરથ ધાંધલિયા, જગદીશ અજુડિયા અને કેતન વેકરિયાને વોન્ટેડ જાહેર કરાયા હતા. ત્યારે આ કેસમાં સંડોવાયેલા ભાગતો ફરતો આરોપી મિલન મુંબઈ એરપોર્ટ પર આવવાની હોવાની બાતમી સુરત પોલીસને મળતા પોલીસે મિલન વાઘેલાની પણ ધરપકડ કરી છે. મહત્વની વાત એ છે કે આ ઘટનામાં અત્યાર સુધી વધુ 8 આરોપીઓના નામ પોલીસ તપાસમાં સામે આવ્યા છે. આ 8 આરોપીમાં રાજ રૈયાણી, વિજય ઓડ, મહેશ ભડિયાદરા, ચંદ્રેશ કાકડિયા, હાર્દિક પોપટ દેસાઈ, અજય ભગત, મયંક સરોઠિયા, કુલ 8 લોકોને અટક કરવામાં આવ્યા છે. હિરેન દુબઈથી મુંબઈ એરપોર્ટ પર આવતાની સાથે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે અગાઉ પકડાયેલા આરોપીઓ 16 ઈસમો પાસેથી બેંક એકાઉન્ટ કમિશન ઉપર લીધા હતા અને મોટા પાસે તેમાંથી કમિશન મેળવી લઈ એકાઉન્ટના પૈસા ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં લેવાતા આવતા હતા. તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું કે આરોપી દુબઈ ખાતે આવેલા ચાઇનીઝ ગેંગના માણસો તેમજ અન્ય દેશના સાયબર ક્રાઇમ આચરતા માણસોનો સંપર્ક કરી ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ, ટાસ્ક ફ્રોડ, જોબ ફ્રોડ સહિત અલગ અલગ પ્રકારના સાયબર ફ્રોડના નાણાં એક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હતા અને ત્યારબાદ એક એકાઉન્ટમાંથી અનેક એકાઉન્ટમાં નાણાં નાના અમાઉન્ટમાં ટ્રાન્સફર થતા હતા. તો બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા સામે આવ્યું છે કે પોલીસ તપાસમાં જે 370 એકાઉન્ટ પોલીસના હાથે લાગ્યા છે તેના પર નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપર અલગ અલગ રાજ્યોમાં કુલ 866 ફરિયાદ નોંધાઈ છે અને 275 બેંક એકાઉન્ટ ઉપરથી 1 થી વધારે ફરિયાદો થઈ હોવાનું પણ સામે આવ્યું છે. તો બીજી તરફ 866 ફરિયાદ ઉપરાંત આ ફરિયાદ બાદ પોલીસે અલગ અલગ રાજ્યમાં 200 કરતા વધુ એફઆઈઆર પણ લોન્ચ કરી છે. આરોપીની મોડસ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો સાયબર ક્રિમિનલ સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ અલગ પ્રકારે પૈસા કમાવાની લાલચે લોકો સાથેથી પૈસાની છેતરપિંડી કરતા હોય છે. અલગ અલગ ટાસ્ક ફ્રોડ, પછી શેર માર્કેટના અલગ અલગ ટિપ્સ આપીને ખોટી રીતે લોકોને ગેરમાર્ગે દોરી તેમની પાસેથી પૈસા પડાવતા હોય છે. તો બીજી તરફ કેટલાક સાયબર ફ્રોડમાં આવતા લોકોને ડિજિટલ અરેસ્ટ કરીને તેમની પાસેથી પણ પૈસા પડાવવામાં આવતા હોય છે. તો કેટલાક લોકો પાસેથી મોર ફોટો, ન્યૂડ વિડીયો કોલ પ્રકારે અલગ અલગ સાયબર ફ્રોડમાં ફસાવી તેમની પાસેથી પૈસા પડાવવામાં આવતા હોય છે અને લોકો જેવા બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરે એવા તરત જ આ ઈસમો અલગ અલગ બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરતા હતા. જૂન 2024ના માસમાં એક કેનરા બેંકમાં એક સાયબર ક્રાઇમ સુરત સિટી પોલીસ તરફથી એક રેડ કરવામાં આવી હતી, જેમાં ત્યાં બેંકમાં 85 જેટલા કીટો દ્વારા જો બેંકના બધા એકાઉન્ટ હોય, એના પાસબુક, ચેકબુકો હોય, કાર્ડ્સ, ડેબિટ કાર્ડ્સ વગેરે એના સાથે જો લોકોનો અમુક લોકોને ત્યાંથી અરેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ગુનામાં 8 જેટલા આરોપીઓના જે તે વખતે તપાસ દરમિયાન તક પકડી લેવામાં આવેલા હતા અને પછી એના માસ્ટર માઇન્ડ કોણ છે, પોલીસને એવી ઇન્ફોર્મેશન હતી કે દુબઈમાં અમુક લોકો બેઠા છે જો એના માસ્ટર માઇન્ડ છે, જો પૈસાના સાયફનિંગ કરે, જો પૈસા એકાઉન્ટમાં જાય છે અને ત્યાં નીકાળે છે. આ જ બારેમાં જો પોલીસની ટીમો જો સતત પૂરી મહેનત કરતી હતી. દરમિયાન 22 ઓક્ટોબરના દિવસે આપણા આ ગેંગના બીજા મોડ્યુલ પકડવામાં સાયબર ક્રાઇમ પોલીસને જો સફળતા મળી,
જેમાં જ્યારે આ પોલીસ રેડ કરી આપણા મોટા વરાછા વિસ્તારમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સ આવે છે ત્યાં આપણા 107 નંબરના એક ઓફિસ હતી, ત્યાં 3 લોકો પકડાયા, જેના એક નામ હતા અજય ઇટાલિયા, બીજા હતા જલ્પેશ રવજીભાઈ નડિયા અને ત્રીજા વિશાલ ભાઈ ઠુમ્મર હતા. આ જો 3 આરોપીઓ પકડાયા, જે તે સમયે જો એના પાસેથી ઘણી બધી એવી ચીજો મળી જાય તો લાઈવ જો એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થતા હોય એવા કુલ 261 મતલબ 261 જેટલા ઓનલાઈન નેટ બેન્કિંગ ચાલુ હતી. એના જો જેટલા બી લેપટોપ્સ વગેરે ત્યાંથી અમે લોકોને મળ્યા, મોબાઈલ ફોન્સ મળ્યા અને એના સતત જો પૈસાના ટ્રાન્સફરના કામગીરી ચાલુ હતી જોઈએ. તો કુલ આ 261 જેટલા અગર એક સાથે એકાઉન્ટ કામ કરતા હોય, નીકળતા હોય તો એના સમજી શકાય કેટલા મોટા પૈસાના જો ટ્રાન્ઝેક્શન થતા હતા. એના જ હિસાબથી ટોટલ પોલીસ ના ફર્ધર ઇન્વેસ્ટિગેશન ચાલુ થઈ, અલગ અલગ ટીમો બનાવવામાં આવી જોઈએ અને ટીમો બનાવીને જો પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, સાયબર ક્રાઇમની ટીમ અને બધા ટીમો સાથે કામ કરી તો આમાં ટોટલ તપાસ દરમિયાન કુલ અમારા વોન્ટેડ આરોપી જો આ હતા ટોટલ કુલ 4 જેટલા આરોપીઓ બીજા જો છે મેઇન માસ્ટર માઇન્ડો છે, જેમાં એક મિલન સુરેશભાઈ વાઘેલા ઉર્ફે મિલન દરજી તરીકે બી ઓળખાય છે. આ દુબઈને બેસીને બધા હેન્ડલ કરે છે. એના સાથે બીજા બી આરોપીઓ છે, એક કેતન કરીને છે, એક દશરથ અને જગદીશ, આ બધા દુબઈમાં રહે છે આ લોકો જોઈએ. તો આ 4 આરોપી પછી ફર્ધર તપાસ દરમિયાન 5 બીજા આરોપીઓ બી આપણને મળ્યા, LOC ઇસ્યુ કરાવવામાં આવી આ લોકોને જોઈએ. અને ગઈકાલે એક દુબઈ ભાગતા એક હિરન નામના આરોપી છે, હિરન સન ઓફ પ્રવીણભાઈ બરવાડિયા, આ જો ત્યાંથી મુંબઈ એરપોર્ટ પરથી આજે પકડાઈ ગયા. એના બી અમારી ટીમ લઈને આવી રહી છે જોઈએ. LOC તો બાકી ઉપર જો કામગીરી ચાલુ છે. અને પૂરી જો સમગ્ર તપાસ મેં અમે લોકો જોયા, જ્યારે ઇન્ટ્રોગેશન ચાલુ થયા ત્યારે અમને ખબર પડી કે આ લોકોના જો અમે જેટલા બી નંબરો મળે છે એકાઉન્ટ નંબર્સ અને આ આરોપીઓના બારેમાં અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોમાં ઘણી બધી અરજીઓ આવી છે, એકાઉન્ટના વિરુદ્ધમાં આવી છે. અમુક જગ્યાએ ઘણા બધા FIRઓ આ લોકો પર થયા છે. જે તે વખતે જ્યારે અમે લોકો આ બધા પકડાયા એના પાસેથી કુલ 180 જેટલા પાસબુકો મળી હતી, 30 ચેકબુક મળી હતી, 258 સિમ કાર્ડ મળેલા હતા અને અલગ અલગ બેંકના 86 જેટલા ડેબિટ કાર્ડ આપણને મળેલા હતા જોઈએ. અને પછી ટોટલ જો ટ્રાન્ઝેક્શન અત્યાર સુધી તપાસમાં 111 કરોડ રૂપિયાના આવેલા છે કે 111 કરોડ રૂપિયા, 111 કરોડ રૂપિયાથી વધુ રકમના આ લોકો જો આ જ બેંકોના એકાઉન્ટ મારફતે આ લોકો ટ્રાન્ઝેક્શન કરી ચૂક્યા છે જોઈએ. અને પછી જો જ્યારે તપાસ દરમિયાન જો 3 અમે ઓર અરજદારો અમારા પાસે આવ્યા સુરતના, જેના 3 અમે અન્ય ગુનાઓ અમે પણ દાખલ કર્યા, જેમાં 42 લાખ રૂપિયા, 60 લાખ રૂપિયા, 39 લાખ રૂપિયા આ પ્રકારના રકમના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ આ લોકો કરેલા હતા. આ બી 3 ગુનાઓ ઓર દાખલ આ લોકો ઉપર સુરત શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં થયેલા છે. અને પછી જ્યારે અમે લોકો વધતા ગયા અને પૂરે દેશના અલગ અલગ જો રાજ્યોના જો સાયબર ક્રાઇમના ટીમોથી અને સિનિયર અધિકારીઓ સાથે અમે લોકો કોન્ટેક્ટ કરતા ગયા તો એવું આપણે જાણવા મળ્યા કે કુલ 866 જેટલી અરજીઓ આ જ લોકો જો ગેંગ છે આ નંબરોવાળા, આ નંબરો જે એકાઉન્ટ નંબરો છે, મોબાઈલ નંબરો છે, આ બધાની વિરુદ્ધમાં 866 જેટલા અરજીઓ આવી છે. અને અત્યાર સુધી આમાં 200થી વધારે FIR દર્જ થઈ છે આ લોકોના વિરુદ્ધમાં દેશમાં. અને 200 FIR અત્યાર સુધીને જો અમે લોકો બધા રાજ્યોમાંથી અધિકારીઓ સાથે કોન્ટેક્ટ કરી છે એટલા નીકળ્યા છે. એનાથી પણ વધુ હોવાની શક્યતા છે, જેમાં ખાસ કરીને આપણા મહારાષ્ટ્રના 41 જેટલા ત્યાં FIR થઈ છે આ લોકોના વિરુદ્ધમાં, કર્ણાટકમાં 51, તેલંગાણામાં 51, તમિલનાડુમાં 10 અને અન્ય રાજ્યોમાં 8, 10, આંધ્રપ્રદેશ, રાજસ્થાન કુલ 16 જેટલા રાજ્યો અને યુનિયન ટેરિટરીમાં ગુના દાખલ થયેલા છે. અને 29 જેટલા આપણા યુનિયન ટેરિટરી અને રાજ્યો છે જ્યાં આ જ નંબરો અને આ જ લોકોનો જો ગેંગ છે એના વિરુદ્ધમાં ફરિયાદો થઈ છે જો અરજીના રૂપે જોઈએ. તો ટોટલ અત્યાર સુધી ઓર બી આમાં FIR વધવાની શક્યતા છે. અમે લોકો જે તે રાજ્યોના પોલીસ સાથે કોન્ટેક્ટમાં છીએ અને જેથી અત્યારે અમારી ધરપકડનું કામ ચાલુ છે. પછી આ લોકો ધીમે ધીમે મોર દેન 200 આ ગેંગોના નામ કોણ હતા, આરોપીઓ કોણ હતા આ ખબર નહીં હતી. નંબર અને એકાઉન્ટ નંબરના જલ્દી જાણ થાય છે કે આ નંબર ઉપર પૈસા ગયા છે, આ નંબર ગયા. લેકિન અત્યારે ચૂંકि અમે લોકો સુરત શહેરે પકડી છે આ લોકોના, તો અમે આ લોકોનું નામ ત્યાં જે તે રાજ્યના પોલીસને બી આપીએ છીએ. તો એના પછી જો ટોટલ એવું પણ તપાસ દરમિયાન જાણવા મળેલા કે
આ જો લોકો કરે છે ચાઇનીઝ અમુક જો એવા લોકો છે જો કે સાયબર ક્રાઇમમાં સામેલ છે એના સાથે સંકલનમાં આ બધા દુબઈમાં બેસીને કામ કરે છે અને આ જો એકાઉન્ટ જેટલા બી એકાઉન્ટો અહીંયાથી લઈ જાય છે આ લોકો આ એકાઉન્ટ હોલ્ડરો પાસે ડેબિટ કાર્ડ લઈને દુબઈ જતા રહે છે જો અહીંયા આ લોકો બીજા ત્રીજા ચોથા પાંચમા લેયર માટે આપણા એકાઉન્ટ ભાડે ઉપર આપે છે જો મેઇન જો ફર્સ્ટ જેમાં જો ચીટિંગના પૈસા જાય છે આ અલગ અલગ બીજા જેના અમુક ચાઇનીઝ ગેંગ એના સાથે સામેલ છે જો પછી આ લોકો બીજા ત્રીજા ચોથા પાંચમા નાની રકમ આપતા હોય 1500 5000 2005 ऐसे फ्रिक्वेंट तुरंत નાખતા રહે જેથી રકમ બહુ નાની રહે તો લોકોનું ધ્યાનમાં નહીં આવે અને પછી જો આ બધા આ પ્રકાર અમે જો 370 જેટલા એકાઉન્ટો આ રીતે અમે મળેલા. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.